હવે આગળ વાત કરીએ તો જૂનાગઢ અંબાજી મંદિરની જગ્યાનો વિવાદ વધુ વકર્યો છે। દશનામ ગોસ્વામી સમાજના આગેવાને ફરિયાદ કરી છે। તનસુખગીરી બાપુની જગ્યામાં ગુરુ શિષ્યની પરંપરા છે। રીધમ ગોસ્વામીએ યોગ્ય ન્યાય મળે તેવી અરજી કરી છે અને પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તેવી અરજીમાં વિનંતી પણ કરવામાં આવી છે। જો વાત કરીએ જૂનાગઢ અંબાજી મંદિરની જગ્યાનો હવે વિવાદ જે છે વધુ વકર્યો છે। આ અંગે દશનામ ગોસ્વામી જ્ઞાતિના આગેવાન રીધમ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બ્રહ્મલીન તનસુખગીરી બાપુનું દેહાવસાન થયું અને તે જગ્યા બાબતનું જે વિવાદ ચાલે છે તે તનસુખગીરી બાપુની જગ્યામાં ગુરુ શિષ્યની પરંપરા ચાલે છે। પરંપરા મુજબ એમના પરિવારને વહેલી તકે યોગ્ય ન્યાય મળે તે માટે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પરિવારજનોને સાથે રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી છે। આ ઉપરાંત બીજી તરફ તનસુખગીરી બાપુના પરિવારજન અને તેમના શિષ્ય એવા દુષ્યંતગીરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે તનસુખગીરી બાપુની ગિરનાર પર તેમજ દવાખાનામાં ખૂબ જ સેવા કરી છે, ત્યારે તો કોઈ કંઈ પણ પૂછવા જ આવ્યા નથી અને આજે પૂજ્ય બાપુ બ્રહ્મલીન થતાં દરેક લોકો તેમની જગ્યા પર બેસવા માટે હક બતાવી રહ્યા છે, ત્યારે અમને કાયદેસરનો ન્યાય મળવો જોઈએ, સાથે પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તેવી પણ અરજીમાં વિનંતી કરવામાં આવી છે। જગ્યા માટેનો જે વિવાદ ચાલુ છે એમની અંદર તનસુખગીરી બાપુના પરિવારમાં ગુરુ શિષ્યની પરંપરા ચાલુ હોય એ પરંપરા મુજબ આજે ગુરુ શિષ્યની પરંપરા હોય એ મુજબ જે એમના પરિવારમાંથી જે લોકો આવતા હોય એ પરિવારને ન્યાય મળે ને એ લોકોને ગાદી સોંપાય એવી આજે અમે એ ડિવિઝન ખાતે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે અને સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ આખા ગુજરાતનો દશનામ ગોસ્વામી સમાજ જે તનસુખગીરી બાપુનો પરિવાર છે તેમને ન્યાય મળે અને તે ગાદી ઉપર બેસે એવી અપેક્ષા સાથે અમે બધા સાથે જોડાયા છે। શ્રી તનસુખગીરી બાપુ છે તે બ્રહ્મલીન થઈ ગયા, તે મારા મોટા બાપુજી થતા હતા એવી રીતે, અને જ્યાં ઘટના સ્થળે જ્યારે આપણે બાપુ બ્રહ્મલીન થઈ ગયા તેની અમે સમાધિની વિધિ છે અમારા દશનામ પરિવાર ગોસ્વામી પરિવાર સાધુ સમાજમાં જે આપણે વ્યવસ્થિત વિધિ ચાલી રહી હતી એવી રીતે, ત્યારે ધૂળ લોટના દિવસે એવી રીતે હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ બંને અને તેના સાથે બીજા સાધુઓ લોકોએ અહીંયા આવીને અને એવી રીતે કીધું કે અમે પ્રેમગીરી બાપુને આના ઉત્તરા અધિકારી તરીકે નિમણૂક કરીએ છીએ। એનો અમે સતત બધાએ વિરોધ કર્યો, અમે છે, અમારા પરિવાર છે, અમારા સમાજે બધાએ વિરોધ કર્યો, તોય અમે વિરોધ કર્યો, અમે આત્મવિલોપનની ચીમકી તોય એ લોકોએ એની રીતે ચાદર વિધિ કરી નાખી, તે અમે માન્ય ગણતા નથી। એવી રીતે જગ્યા માટેનો જે વિવાદ ચાલુ છે એમની અંદર